જ્યારે બી લોકો પેલું ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ રિટાયર અર્લીનો જે ગોલ હોય ને કે ભાઈ આટલા પૈસા આવી ગયા પછી મારે જોબ કરવાની જરૂર નથી, પછી એમાંથી આપણું ઘર ચાલે ફોર રેસ્ટ ઓફ યોર લાઈફ, તો એ નંબર છે ને જનરલી મોટા હોય છે. 1.5 મિલિયન, 2 મિલિયન કે 1 મિલિયનની આજુબાજુ હોય. અને તમે શરૂઆતમાં જો હજુ ચાલુ કરતા હો તો 1 મિલિયન બહુ મોટો નંબર લાગે કે 1.5 મિલિયન બહુ મોટો નંબર લાગે. પણ તમે એને એવી રીતે ડિવાઈડ કરી દો ને કે 30 વર્ષની અંદર કેટલા મહિના આવે, તો પર મંથ તમે જોવા જશો ને તો $4200 કે $4300 આજુબાજુ એ નંબર પડે. હવે એટલા જો કમાતા હોઈએ, રાઈટ, 8,000 10,000 કમાતા હોઈએ તો એમાંથી 4,000 આપણે ધીરે ધીરે ઇન્વેસ્ટમેન્ટ માટે તમે મૂકી શકો. પણ જો એટલા ના કરતા હોય તો કેવી રીતે કમાવા એના ઉપર થિંકિંગ કરવાનું, રાઈટ, કે ભાઈ કઈ ટાઈપની હું જોબ કરું, કઈ ટાઈપની વસ્તુઓમાં હું બેટર બનું. અને ઇટ કુડ બી તમારી જોબ, ઇટ કુડ બી તમે જે બિઝનેસ કરો છો એ, પણ એ નંબર આપણે લાવવાનો છે પણ પર મંથનો. એટલે જે મોટો જે ગોલ છે ને 1.5 એના મગજમાં રાખીને આમ એન્ઝાયટી નહીં લઈ દેવાની. અત્યારે મેઇન સૌથી નાનો ગોલ કેટલો છે, અને 4200 જો બહુ મોટો લાગતો હોય ને તો એને 4 વીકમાં ડિવાઈડ કરી દો, કાં તો બે પેચેકમાં ડિવાઈડ કરી દો, રાઈટ, કે 2,000ની આજુબાજુ લાવવાનું છે. અને ભાડું બધું ભર્યા પછી એટલા આપણે સેવ કરવાના છે. અને ઘણા લોકો માટે ટફ છે અને ઘણા લોકો માટે ટફ નથી બી, રાઈટ. તો તમારે એ નંબર ખાલી ફોકસ કરવાનો. એટલે જે પેલો મોટો નંબર જોઈને બીવાઈ જાવ છો ને એ બીવાવાનું નથી. સિમ્પ્લિસિટી માટે કહું ને તો તમે જો $500 S&P 500માં મૂકો અને ઓન એન એવરેજ તમે 8% કે 10%ની આજુબાજુ રાખો ને તો 30 વર્ષમાં કે 35 વર્ષની અંદર તમારે $1 million થઈ જાય. મહિનાના ખાલી 500 મૂકો તો પણ, રાઈટ. એટલે હવે એ નંબર તમે તમારી રીતે કેલ્ક્યુલેટ કરવાનો કે ભાઈ કેટલા વધારે હું ઇન્વેસ્ટ કરી શકું છું અને એ પેલો ટાઈમ ડાઉન કરી શકું છું, રાઈટ. એટલે સેકન્ડ વસ્તુ છે કે ભાઈ કોઈ બી નંબર આપણે મગજમાં હોય ફાઇનાન્શિયલ રિટાયરમેન્ટ માટેનો, એ નંબર સાંભળીને બીવાઈ નહીં જવાનું. એ નંબર આપણે કાલે નથી અચીવ કરવાનો. એને ડિવાઈડ કરીને નાના ચંકમાં, અને કોઈ બી ગોલ, રાઈટ, જ્યારે એને સૌથી ઓછો અચીવેબલ ગોલમાં તમે ડિવાઈડ કરી દો ને, દેન યુ આર ગુડ ટુ ગો, રાઈટ. પછી ખાલી એના ઉપર જ ફોકસ કરવાનો છે.